ઓકે ચલો સ્ટાર્ટ થઈ ગયું છે બરાબર હવે રેકોર્ડિંગ। ઓકે જો આ સૂત્ર પરથી મેં એક શોર્ટકટ તમને બનાવ્યું। મેં શું કીધું n ગણું કર્યું તો અહીં n r n નો વર્ગ r નો વર્ગ તો 1/n² બહાર કર્યું g m1 m/r²। આના બરાબર તો આપણી જોડે f1 છે તો f1/n²। આ શોર્ટકટ થયો। આ શોર્ટકટ ઉપરથી તમને જ્યારે કોઈ પણ દાખલો આપ્યો કે અંતર અડધું કરવામાં આવે, અડધું કે એટલે n/2 લખવાનું, અંતર બમણું કે એટલે n બરાબર 2 લખવાનું, 2 કરશો એટલે ચોથા ભાગનું થશે અને અડધું કરશો એટલે બળ 4 ગણું થશે બરાબર। ચલો હા બોલ, હા બોલ। હવે એ તો બોર્ડમાંથી પેપર આવે એટલે આપણે કશું કહી ના શકીએ બરાબર। દાખલા મેં બી પૂછી બી શકે। ચલો દરેક પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દ્રવ્યમાનના સમપ્રમાણમાં હોય છે તો પછી એક ભારે પદાર્થ હલકા પદાર્થની સાપેક્ષમાં વધારે ઝડપથી નીચે કેમ પડતો નથી બરાબર ક્લિયર। ચલો એક ભારે પદાર્થ હલકા પદાર્થની સાપેક્ષમાં વધારે ઝડપથી નીચે કેમ પડતો નથી તો કેમ નથી પડતો બીજાનો જવાબ શું આવશે। કારણ કે ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મુજબ એવું છે કે આઘાત અને પ્રત્યાઘાત સરખો હોય પણ બળનો બીજો નિયમ આપણને શું કહે છે father equal to mother ma બરાબર શું લખાય f/m। અહીં તમે જોઈ શકો પ્રવેગ જે છે એ 1/m ના સમપ્રમાણમાં। એટલે જેમ પદાર્થનું દળ વધે તેમ શું થાય પ્રવેગ ઘટે માટે આપણને વધારે ઝડપથી લાગતું નથી। પૃથ્વી આપણી તરફ ઝડપથી નહીં આવતી લાગે, આપણે પૃથ્વી પર પડીએ બરાબર તો આપણે જેટલી ઝડપથી નીચેની તરફ જઈએ છે। એક જ મિનિટ કોણ આવ્યું ફરી પાછું જતું રહે છે। ચલો દાખલા તરીકે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આ પદાર્થ નીચેની તરફ જાય છે, નીચેની તરફ ગયો તો ઝડપથી ગયો તો પૃથ્વી પણ ઉપરની તરફ કેમ નથી આવતી। આપણા વસ્તુની તમે જોઈ શકો હલકા પદાર્થની સાપેક્ષે હલકા પદાર્થની સાપેક્ષે પૃથ્વી ઉપર ઝડપથી આવી ગયું છે ને એટલી ઝડપે ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મુજબ, પણ એવું નથી થતું। એનું કારણ શું છે કે પ્રવેગ જે છે એ કોના પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં દળના। જેમ પદાર્થનું દળ વધે એમ એનો પ્રવેગ ઘટે, પ્રવેગ ઘટે એટલે સ્વાભાવિક વસ્તુ છે જેનો પ્રવેગ ઘટી જાય તો એ શું થશે એ વધારે ઝડપ કરી શકે ખરો। હા માટે ચલો એનો જવાબ આવશે। આ સેકન્ડ નો જવાબ મેં લખ્યો, આ બીજાનો। ચલો ત્રીજાની અંદર શું પૂછ્યું આપણને પૃથ્વી તેની સપાટી પર રાખેલી કેજીના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણનું બળનું મૂલ્ય કેટલું હશે। એનું મૂલ્ય આપ્યું છે, r નું મૂલ્ય આપેલું છે। તમારે સૂત્ર શું અહીંયા આગળ વાપરવાનું છે સ્મોલ m પદાર્થ આપ્યો છે 1 કેજી, પૃથ્વીનું દળ એટલે me કહેવાય, me તમને આપેલું છે કેટલું 6 ગુણ્યા 10⁻²4 કેજી આટલું દળ આપેલું છે। re એટલે પૃથ્વીની ત્રિજ્યા તમને આપેલી છે 6.4 into 10⁻² કેટલા મીટર છે તો 6 મીટર। આ પૃથ્વીની ત્રિજ્યા ક્લિયર। આ પૃથ્વીનું દળ અને પેલું જે છે એ પદાર્થનું દળ છે। તો હવે સૂત્ર કયું વપરાશે બોલો। આ પૃથ્વી છે બરાબર, આનું સેન્ટર, આની ત્રિજ્યા re, આનું દળ me અને અહીંયા આગળ એક પદાર્થ છે m બરાબર 1 બરાબર 1 કેજી 1 કેજી છે બરાબર। તો હવે અહીંયા આગળથી આપણે ગુરુત્વાકર્ષણ બળ શોધવું છે તો આ આટલું જ અંતર હશે, આ રી એટલું જ અંતર હશે કે આપણે સરખી કરીએ સપાટી પર છે તો અહીંયા લખશો કે ગુરુત્વાકર્ષણ બળ બરાબર બળ F બરાબર સૂત્ર શું થાય G me m/re²। ચલો G નું મૂલ્ય 6.67 into 10⁻11 ન્યૂટન મીટર પર કેજી²। આ સૂત્ર આ કિંમત પણ તમને આપેલી જ હશે G નું મૂલ્ય બરાબર, પણ અહીં આપી નથી તો આપણે લખી લો છે મોઢે કરી રાખજો એને બરાબર। ચલો ગુણ્યા પૃથ્વીનું દળ 6 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે 24 ઘાત છે, પદાર્થનું દળ 1 કેજી છેદમાં re નો વર્ગ તો 6.4 ગુણ્યા 10⁻6 એનો
બરાબર. ચલો તો અહીંયા તમે લખશો 6.67 ગુણ્યા 6 ઇન્ટુ 10 ની 24 ઓછા 11 ઘાત. આધાર સરખો તો ઘાતાંકોની બાદબાકી. ધોરણ 7 નું 8મું ધોરણ યાદ કરી લો. આ બધી વસ્તુ નહીં આવડે તો 11 માં 10 માં સાયન્સ રાખવાનું નહીં. બરાબર. આ બધી સમજ પડવી જોઈએ, નહીં તો આપણને આગળ સાયન્સમાં નહીં જવાય. આ ધ્યાન રાખજો. પછી આપણને બધું ગોખણપટ્ટી કરવી પડશે. સમજ પડે ને? અને ગોખણપટ્ટી કરવી એ સારી નથી. 6 ની 12 ઘાત અહીંયા ઘટી જશે. અહીં વર્ગ થયો. આ 12 ઘાત ઉપર જાય તો શું થાય? અંશમાંથી છેદમાં જાય એટલે 12 ઘાત માઈનસ થાય. આ 11 અને આ 12, 11 દુના 22 ના 23 ઘાત થઈ ગઈ. ટોટલ 23 ઘાત થઈ. 23 બાદ કરશો 24 માંથી 23 જાય તો સ્વાભાવિક વસ્તુ છે કે એક જ ઘાત રહે. એક ઘાત આપણે લખતા નથી. હવે આનું કેલ્ક્યુલેશન આપણે કેલ્સી વડે કરવાનું. આ જેટલી સમજ પડી ખબર પડી ગઈ? ના સમજ પડે તો ક્લિયર? ઓકે ચલો વેરી ગુડ. તમે બધા હોશિયાર છોકરાઓ છો એટલે વાંધો નહીં આવે. બરાબર. 10 માં 11 માં ની અંદર તમે ભણશો એટલે ફટાફટ બધા જવાબ આવી જશે. બરાબર. ક્લિયર. ચલો 6.4 ગુણ્યા 6.4 એટલે તમારી જોડે આવશે 40. છેદની અંદર હશે 40.96. 6.67 ગુણ્યા 60 કરી દો. બરાબર. ચલો તો 60 ગુણ્યા 6.67 ભાગ્યા કેટલા આવશે? 40.96 એટલે તમારી જોડે આવશે 9.77. બરાબર. ન્યૂટન આટલું બળ લાગે. ચલો એને એપ્રોક્સિમેટલી લેવું હોય તો શું લેવાય? લગભગ લેવું હોય તો 9.8 સોરી ન્યૂટન આટલું લાગે. 9.8 ન્યૂટન. સમજ પડી આમાં? હલો. ચલો એના પછી ચોથો દાખલો. અમુક દાખલા જે કપાઈ ગયેલા છે ને એ હવે દાખલા જોવા પડશે આપણે. બરાબર. એ આપણે નથી ગણવાના હોતા. ચલો પૃથ્વી તથા ચંદ્ર એકબીજાને ગુરુત્વાકર્ષી બળથી આકર્ષે છે. શું પૃથ્વી જે બળથી ચંદ્રને આકર્ષે તે બળ ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે તે બળ કરતા મોટું હોય છે, નાનું હોય છે કે સમાન હોય છે? સમજાવો કેમ. ચલો શું જવાબ આવશે અહીંયા આગળ? કયો નિયમ અહીં વાપરીશું? બોલો. હું તમારી પર સામે ઉભો હોય, હું તમારી પર જેટલું બળ લગાડીશ એટલું તમે મારી પર બળ લગાડશો. કયા નિયમ મુજબ આવે? ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મુજબ. બરાબર. ક્લિયર? આટલી વસ્તુ દાખલા તરીકે આ બોલ મારી પર જેટલું બળ લગાડતો હશે એટલું હું એની પર બળ લગાડીશ. સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશાની હશે. બરાબર. તો સ્વાભાવિક વસ્તુ છે કે એની અંદર તમે જવાબ લખી શકશો. હલો. આમાં કોઈ મોટું કોઈ નાનું નહીં હોય, સમાન જ હશે. જેટલું બળ પૃથ્વી એની પર લગાડશે એટલું જ બળ પૃથ્વી પર કોણ લગાડશે? ચંદ્ર લગાડશે. બંને સમાન મૂલ્ય નહીં, પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. બરાબર. ક્લિયર? ચલો અને એકબીજાની અસર એ નાબૂદ કરે. ચલો જો ચંદ્ર પૃથ્વીને આકર્ષિત કરતો હોય તો પૃથ્વી ચંદ્ર તરફ કેમ ગતિ કરતી નથી? તો હમણાં જ મેં સમજાવ્યું કેમ ગતિ કરતી નથી. કારણ કે ગતિ કરવા માટે શું જોઈએ? પ્રવેગ જોઈએ. અને પ્રવેગ હંમેશા કારણ કે ગતિ માટે તમે લખી શકો છો આગળ 5 માં ની અંદર ગતિ માટે પ્રવેગ જોઈએ. અને પ્રવેગ હંમેશા યાદ રાખો proportional to 1 upon દળ. ક્લિયર? તો સ્વાભાવિક વસ્તુ છે કે જો ચંદ્રનું દળ આગળ મૂકવામાં આવે તો પ્રવેગ અતિ નાનો થઈ જાય. બરાબર. તો આગળ તમે લખશો કે પ્રવેગ બરાબર પ્રવેગ proportional to 1 upon ચંદ્રનું દળ જે ખૂબ જ નાનો મળે છે માટે અહીં પૃથ્વીનું દળ આવશે. પૃથ્વીનું દળ ખૂબ નાનું થઈ જાય અને આ મૂલ્ય નાનું થઈ જાય માટે આપણે શું કહી શકીએ? પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કરતી નથી. નહીં તો આપણને સવારમાં ઉઠીએ બરાબર સાંજ પડે તો જોઈએ તો શું થયું? તો કે ભાઈ ચંદ્ર પર ગતા રહે. ક્યાં? તો કે ભાઈ પૃથ્વી આના તરફ આકર્ષિત થઈ ગઈ. એવું થતું નથી ને. આપણે સવારમાં ઉઠીએ સીધો ચંદ્ર આપણા બરણામાં જ આવી ગયો એવું થાય ખરું? હે
થાય નથી થતું ને તેનું કારણ શું છે? કારણ કે અહીંયા આગળ જે પ્રવેગ હોય પૃથ્વીનો પ્રવેગ, એ પૃથ્વીનો પ્રવેગ પૃથ્વીના દળના વ્યસ્ત પ્રમાણ, કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. પૃથ્વીનું દળ અહીંયા આગળ એકના છેદમાં લઈ જઈએ, એકના છેદમાં તમે આમ વસ્તુ વિચારો તો આનો મીનિંગ શું થશે? પ્રવેગનો મીનિંગ તમે E બરાબર લખવા જાઓ, E proportional to 1 upon 6 into 10 raised to minus 24, sorry 24. આ ઉપર જાય 6 તમે અવગણો એટલે 10 ની minus 24 ઘાત થઈ ગઈ. તો આનો મીનિંગ હું તમને લખું ને તો અહીંયા આગળ 1 ની ઉપર તમારે કેટલા મીંડા ચડાવવા પડે? હવે 24 મીંડા તમે કરી દો તો કેટલું મૂલ્ય નાનું થઈ જાય? હે 1 ના ભાગ્યા 10 ની પર તમે 1 ની બીજા 24 મીંડા ચડાવો તો કેટલું મૂલ્ય નાનું થઈ જાય? અતિ સૂક્ષ્મ થઈ જાય ને, બરાબર? માટે પૃથ્વી એના તરફ ગતિ કરતી નથી, બરાબર? ચંદ્ર પણ આપણી તરફ ગતિ કરતો નથી સીધે સીધો. નહીં તો એક દિવસ એવો ચંદ્ર આપણી જોડે અથડાઈ જાય, પૃથ્વી પણ એની જોડે અથડાઈ જાય, પણ એવું થતું નથી. યાદ રહેશે? ચલો એના પછી જુઓ, બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે જો એક પદાર્થનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે. હવે આ સમજો, આમાં અહીંયા આગળ તમારે હવે થોડું કેલ્ક્યુલેશન, થોડું માઇન્ડ એપ્લિકેશન કરવાની જરૂર છે. જો બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, દાખલા તરીકે એક પદાર્થ આ m1 દળ છે અને આ m2 દળ ધરાવતો પદાર્થ, વચ્ચેનું અંતર દાખલા તરીકે r હતું, તો પહેલું તમારું બળ F1 બરાબર આવ્યું g m1 m2 upon r2. આ પ્રથમ પહેલું. હવે શું કર્યું છે? હવે જો m2 બરાબર twice m2 કરવામાં આવે કરતા શું થશે? તો F2 બરાબર લખાશે શું અહીંયા આગળ? g m1. હવે m2 ની જગ્યાએ શું લખવું છે આપણે? twice m2. તમે m1 પણ ડબલ કરી શકો છો, એવું જરૂરી નથી. બેમાંથી ગમે તે એક બળનું દળનું મૂલ્ય તમારે બમણું કરવાનું છે, તો એ તમે બમણું કર્યું તો આ બે આગળ આવી જશે, twice g m1 m2 upon r2. પણ આના બરાબર શું છે? આ ઇક્વેશન 1 આપો તો આના બરાબર તો f1 છે, એટલે શું લખાશે? twice f1 થાય. એનું કારણ આપશે ઇક્વેશન 1. આ સમીકરણ 1 એવું લખ્યું, સમીકરણ 1 પરથી. ક્લિયર? તો કેટલા ગણું થશે? બોલો. 2 ગણું. ચલો વેરી. હવે બીજો પ્રશ્ન શું કીધો? બે પદાર્થોનું અંતર બમણું અને 3 ગણું કરવામાં આવે. અંતર બમણું કરવામાં આવે અને 3 ગણું કરવામાં આવે. હમણાં મેં તમને એક સૂત્ર લખાયું હતું, યાદ કરો. એ સૂત્ર પ્રમાણે કરવું છે કે સમજાવું? મેં સૂત્ર લખાયું હતું F2 બરાબર F1 upon n2 લખાયું હતું આવું સૂત્ર. હવે જો n બરાબર તમને પહેલા કેટલું કીધું છે? બમણું કરવાનું છે. તો n બરાબર અહીં 2 લેતા, બમણું એટલે 2 લેવાનું, તો અહીંયા આગળ લખાશે F2 બરાબર F1 upon 2 નો વર્ગ કરો, બરાબર? બમણું કર્યું આપણે અંતર, તો સ્વાભાવિક વસ્તુ છે કે F1 by 4 થશે. એટલે શું લખાશે? બળ ચોથા ભાગનું થાય, પહેલામાં. F2 આ સમજ પડી ને દરેકને? એ જ રીતે હવે બીજું તમે ગણી શકો છો, F2 બરાબર F1 upon n2 માં n બરાબર 3 લેતા, 3 ગણું એટલે F1 ભાગ્યા 3 નો વર્ગ, F1 upon 9 એટલે શું થશે? 9મા ભાગનું થાય બળ થાય. આવડે? ચલો વેરી ગુડ. એના પછી આપણને પૂછ્યું છે કે બંને પદાર્થનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે. આ બંને પદાર્થોનું એટલે આ અહીંયા આગળ જુઓ, આની જગ્યાએ ખાલી શું કરશું? આ કાઢી નાખું, બરાબર? આ રેકોર્ડિંગ તો મેં કરેલું જ છે, જોઈ લો. રેકોર્ડિંગ ચાલે છે ને પાછું? ઓકે છે, ચાલે છે, બરાબર? ચલો હવે જુઓ, હવે અહીંયા આગળ શું કર્યું આપણે? m1 is equal to twice m1 લખ્યું અને m2 પણ twice, બંને બમણું કર્યું. એટલે અહીંયા આગળ તમારા જોડે 2m1 2m2, બરાબર? તો 2 ગુણ્યા 2 એટલે 4 થઈ ગયા. 4g m1 m2 upon r2. તો આના બરાબર તો આપણે શું લખીએ છીએ?
F1 લખીએ છીએ એટલે કે 4F1 થાય કારણ લખો સમીકરણ 1 પરથી ક્લિયર એટલે શું લખાશે બળ 4 ગણું થાય બોલો છે કોઈ કન્ફ્યુઝન ચલો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ શું મહત્વ છે લખાયેલું છે બોલેલો છું બધું જ સમજાયેલું છે બરાબર તેના વડે આપણે વિશ્વ અથવા તો બ્રહ્માંડના કોઈ પણ બે કણો વચ્ચે કે કોઈ પણ બે ગ્રહો વચ્ચે કોઈ પણની વસ્તુ વિશ્વની કે બ્રહ્માંડની કોઈ પણ બે વસ્તુ વચ્ચે આપણે બળ શોધી શકીએ છીએ બરાબર એના પરથી આપણે દળ પણ શોધી શકીએ છીએ પદાર્થનું દળ પણ શોધી શકીએ ગ્રહનું દળ અંતર પણ શોધી શકીએ છીએ આ બધા ફાયદા મેં સમજાયેલા છે યાદ છે ચલો પતનનો પ્રવેગ કેટલો પતન થાય એ વખતે કયું બળ લાગે અને ગુરુત્વાકર્ષણનો પ્રવેગ કેટલો તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર એ પણ આવડે ચલો પૃથ્વી તથા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને આપણે શું કહીશું પૃથ્વી તથા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને શું કહીશું આપણે હા પણ કહી શકો બરાબર વત્તાને બીજું કેવું હોય તો શું કહેવાશે આકર્ષી બળ પણ કહી શકાય એક પ્રકારનું શું છે બરાબર ચલો અમિત પોતાના એક મિત્રને કહેવાથી ધ્રુવ પર કેટલા ગ્રામ સોનું ખરીદે છે તે સોનું વિષુવવૃત્ત પરના મિત્રને આપી દે છે તો શું તેનો મિત્ર ખરીદેલા સોનાના વજનથી સંતુષ્ટ થશે જો ના હોય તો કેમ બરાબર બોલો ચલો ધ્રુવ પર ગુરુત્વાકર્ષણ બળ કેવું લાગે જી નું મૂલ્ય વધે કે ઘટે બરાબર તો જી નું મૂલ્યની અંદર અહીંયા આગળ તમે જોઈ શકો કે એની ત્રિજ્યામાં ફરક પડ્યો આપણે જી નું કોણ આવ્યું કેવી રીતે વધે છે હું સમજાવું જો આપણે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર જે છે જી બરાબર આપણે લખીએ છીએ gm e/re². પણ ધ્રુવ માટે પૃથ્વીની ત્રિજ્યા નાની છે કારણ કે પૃથ્વી નારંગી આકારની છે કેવી નારંગી આકારની આ ત્રિજ્યા કરતા ત્રિજ્યા ઓછી છે આ ત્રિજ્યા જે છે એ r જે છે એ આરી કરતા ઓછી છે તો આરી કરતા ઓછી થાય તો ધ્રુવ માટે gp લખું છું p એટલે ધ્રુવ કહેવાય માટે તમે લખો છો gm/r લખાશે r². તો આનું મૂલ્ય જે g ધ્રુવ છે એનું મૂલ્ય g સપાટી પરનું મૂલ્ય એ સપાટી પરનું મૂલ્ય કરતા શું હશે વધારે થશે કારણ કે છેદ એનો ઓછો થયો એટલે અંશ વધી જવાનો તો અહીંયા આગળ આ મૂલ્ય વધી ગયું તો ધ્રુવ પર વેઇટ w ધ્રુવ એ લખવા જશો એટલે શું થશે અહીંયા આગળ m * g ધ્રુવ આ g ધ્રુવનું મૂલ્ય g કરતા વધારે છે માટે આનું મૂલ્ય એ mg કરતા વધારે આવશે બરાબર mg વિષુવવૃત્ત ક્લિયર તો સ્વાભાવિક વસ્તુ છે કે આ જ્યારે ત્યાં માપવા જશે કઈ જગ્યાએ જ્યારે વિષુવવૃત્ત પર માપવા જશે તો શું થશે એનું વજન આ જગ્યાએ વિષુવવૃત્ત એનું વજન ઘટી જશે તો એને થશે નહીં બરાબર તેનું કારણ પણ આપી શકાય આપણે કે ભાઈ પૃથ્વીના ધ્રુવ પ્રદેશ પર એનું વજન વધારે થશે અહીંયા આગળ વજન ઓછું થશે તો કોઈને ગમે કરું આપણે અહીંયા આગળ 1 કિલો થતું અહીંયા આગળ 1 કિલો કરતા ઓછું થાય તો એ ખરીદે ખરો તો નહીં ખરીદે બરાબર ચલો સમજ પડી ચલો એક કાગળની શીટ તેના વડે બનાવેલ દડાની સાપેક્ષમાં નીચે ધીમેથી નીચે પડે છે ક્યાં આ કાગળની શીટ તમે પાડો આ રીતે કોઈ શીટ બનાવી દો તમે આ રીતે કાગળની શીટ પાડો આમ નીચે પડતું હોય ત્યાં આગળ અને એના જેવી જ કોઈ દડો તમે બનાવો બે સાથે આમ ફેંકો તો વહેલું દડો પડશે બરાબર પણ કાગળ નથી પડતો શું કારણ
હા, પણ એની આગળ શું થાય, એનું ક્ષેત્રફળ આગળ જે છે એનું ક્ષેત્રફળ વધારે છે, ત્યારે પેલાનું ક્ષેત્રફળ ઓછું છે. તો જેનું ક્ષેત્રફળ વધારે છે એ નીચેની તરફ જતો હશે. તમે જોજો પેરાગ્લાઇડિંગ કરતા હશો તો પેરાશૂટ ત્યાં નીચે પડતા હશે ને વિમાનની અંદર, ખબર? સ્કાય ડ્રાઇવિંગ બતાવે છે તમને હાઉસફુલ 4 માં બતાવે, ખબર? બરાબર, એની અંદર તો એની અંદર ખબર, પેલા બે જણા પેરાગ્લાઇડિંગ કરે છે, નીચેની તરફ જતા હોય તો એ એમનો ડ્રેસ કેવો હશે, હાથ પોળા રાખશે, જ્યારે ઉપરથી જ્યારે પડતા હશે તો હાથ પોળા રાખે તો એનું ક્ષેત્રફળ વધી જાય. તો ક્ષેત્રફળ વધવાને કારણે શું થશે, નીચેનો જે પવન છે એને ઉપર શું કરશે, એને સપોર્ટ આપશે. બરાબર, પતંગ જોવો તો પહોળી થશે. પતંગ આપણે પહોળી રાખીએ, આટલી પતંગ રાખીએ ખરા, આટલી પતંગ ઉડાડીએ ખરા, પાતળી પાતળી બનાવીએ છે. પતંગ આપણે પહોળી રાખીએ આવી હોય છે, આપણે આ રીતની પતંગ બનાવીએ છે ને. કોઈ તમે એવી પતંગ જોઈ ખરી, આવી પતંગ જોઈ, આમ ઊભી લીટી જેવી એક જ લાઈન આવતી હોય એવી પતંગ ખરી? નહીં ઉડે. એનું કારણ શું છે કે અહીંયા આગળ આ પતંગ છે એનું ક્ષેત્રફળ વધી જાય. જ્યારે ક્ષેત્રફળ વધે તો એ નીચે આવતા એ સમય વધારે લાગશે. જ્યારે પેલાનું ક્ષેત્રફળ ઓછું છે ને એટલે એને ઉત્પ્લાવક બળ ઓછું લાગે. આગળ જતા તમને હું સમજાવીશ કે દાખલા તરીકે તમે કોઈ માધ્યમમાં પડો, છલાંગ મારો, બરાબર, દાખલા તરીકે તમે નહાવા પડો છો, તો જેવા તમે પાણીની અંદર ડૂબકી મારશો ને પછી ઓટોમેટિક તમે થોડી વારમાં ઉપર આવશો. જોયેલું છે કોઈ વાર એવું? નહાવા પડેલા છો કોઈ વાર? હે? ઓકે, તો એ જે ઉપરની તરફ ખેંચી જાય એ બળને કેવું કહેવાય? ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક, બરાબર. કોઈ પણ માધ્યમમાં આપણે તો અહીંયા આગળ હવાના માધ્યમમાં નીચે જતા હોય તો જેનું ક્ષેત્રફળ વધારે હશે એને ઉત્પ્લાવક બળ વધારે લાગશે, જેનું ક્ષેત્રફળ ઓછું હશે એને ઉત્પ્લાવક બળ ઓછું લાગશે. બરાબર, ચલો એના પછી ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણનું બળ પૃથ્વીની સપાટીના ગુરુત્વીય બળની સાપેક્ષમાં 1/6 છે. તો 10 કેજીની વસ્તુનું ચંદ્ર પર તથા પૃથ્વી પર ના ન્યૂટનમાં વજન કેટલું થશે? ચલો એ શોધીએ આપણે. ચંદ્ર પર શોધવું છે અને પૃથ્વી પર વજન 10 કેજીની વસ્તુ આપણને આપેલી છે. ચલો પહેલા ચંદ્ર માટે લઈએ. ચંદ્ર પર વજન, જેને W, ચંદ્ર એટલે m કહેવાય, બરાબર, અને W એમ કહીશું. અને પૃથ્વી પરનું વજન એને WE એટલે અર્થ કહીશું, બરાબર, પૃથ્વી માટેનું. બરાબર, ચલો તો W બરાબર mg સૂત્ર પરથી ચંદ્ર માટે બનાવીએ આપણે. ચંદ્ર માટે તો W ચંદ્ર એટલે કે મૂન ઇઝ ઇક્વલ ટુ m into gm લખાય. જ્યાં gm એટલે શું છે? ચંદ્રનો પ્રવેગ, ચંદ્ર પરનો ગુરુત્વ પ્રવેગ, બરાબર, જ્યાં gm બરાબર. પણ gm બરાબર આપણને આપ્યું છે ge બાય કેટલું આપેલું છે? 6 આપેલું છે, છઠ્ઠા ભાગનું છે. therefore હવે અહીંયા તમે લખશો wm is equal to, અહીંયા આગળ g ની જગ્યાએ m ની જગ્યાએ લખશો ge by 6, m ge by 6 લખાશે. m અહીંયા આગળ તમને આપેલું છે કેટલું? m તમને આપેલું છે 10 કેજી. g નું મૂલ્ય તમે જાણો છો, g નું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા લખશો તમે 10 ગુણ્યા 9.8 ભાગ્યા 6 એટલે 98 ભાગ્યા 6 કરશો. 98 ભાગ્યા 6 કરશો એટલે કેટલા થશે? ચલો 98/6 is equal to તમારી જોડે આવશે 16.33 છે એટલે 16.3 ન્યૂટન. આ Wm આવે. એ જ રીતે પૃથ્વી માટે We is equal to mg લખાય. mg બરાબર તમે લખવા જશો એટલે કે શું થશે? m બરાબર તમે લખશો 10 અને g બરાબર તમારી જોડે આવશે 9.8 is equal to તમારી જોડે આવશે 98 ન્યૂટન. ક્લિયર? ચલો ખ્યાલ આવ્યો? ચલો એના પછી જુઓ, એક દડાને ઉર્ધ્વ દિશામાં 49 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે તો દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શોધો અને પૃથ્વીની સપાટી પર પાછા ફરવા માટે લાગતો સમય શોધો. ચલો શું કરીશું? આ દાખલા શીખવાડેલા છે, યાદ કરી લોજો બધાય. ઉપરની તરફ ફેંકો છો તમે, મહત્તમ ઊંચાઈ જાય ત્યારે એનો વેગ શું થાય? પદાર્થ જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એનો વેગ શું થાય? નથી યાદ રહ્યું? આ પદાર્થ ઉપરથી જે જગ્યાથી પાછો ફરે એ જગ્યાએ એની મહત્તમ ઊંચાઈ કહેવાય. દાખલા શીખવાડ્યા છે ને આ બધા?
તો ચલો કોણ કરીને બતાવશે મને? ગણશો તમે? ગણી જુઓ તો. લાવો તો જવાબ એનો. પાણી પી લેવું. બોલો કેવી રીતે ગણીશું આ દાખલાને? તો કહેશે મને? જો અહીંયા આગળથી એક પદાર્થ તમે ઉધ્વ દિશામાં ફેંકો છો, ઉધ્વ દિશામાં, તો મહત્તમ ઊંચાઈએ જાય. આની મહત્તમ ઊંચાઈ છે. મહત્તમ ઊંચાઈએ એનો વેગ, અહીંયા આગળ એનો વેગ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. બરાબર? મહત્તમ ઊંચાઈએ વેગ શૂન્ય થાય. હવે કેટલા વેગથી? પ્રારંભિક વેગ કેટલો હતો? 49 મીટર પર સેકન્ડ. ક્લિયર? હવે આપણી જોડે સૂત્ર, ત્રણ સમીકરણમાંથી આ સૂત્ર વપરાય. v v0 gt. और g નું મૂલ્ય તમે માઈનસ લઈ રહ્યો છો. બરાબર? ક્લિયર? તો અંતિમ વેગ તમારો શૂન્ય છે. v0 minus gt થાય. therefore v0 is equal to gt લખાય ને આવું? ચલો તો આપણે જોઈએ છે t જવા માટે, ઉપર જવા માટે લાગતો સમય એ આપણે t શોધવો છે. તો t બરાબર લખાય v0 by g. તો v0 સોરી v0 ની જગ્યાએ તમે u લખજો. u તમે શબ્દ વાપરો છો. બરાબર? અને મેં ભૂલ કરી કારણ કે 12મા ધોરણમાં આવે છે v0. u એટલે પ્રારંભિક વેગ. આ તમને આપેલો હતો. બરાબર? અહીં તમે લખશો u. ચલો તો u ની જગ્યાએ આપણને આપે છે 49, છેદની અંદર અહીંયા આગળ આપ્યું 9.8. બરાબર? 9.8 નું તમે આમ દશાંશી નકારો એટલે 10 થઈ જાય. છેદનો છેદ અંશમાં જાય. અહીં અંશમાં આવ્યો, અહીંયા આગળ 98 આયા. 49 ગુના 98, બે ભાગ થશે, અહીં 5 થશે. એટલે t બરાબર તમારી જોડે આવશે 5 સેકન્ડ. હવે જેટલી વખતે ઉપર જાય એટલો સમય નીચે આવવામાં લાગે. તો બીજા દાખલાનો જવાબ શું આવશે? બીજા દાખલાનો પાછો આવવા માટે લાગતો સમય, પાછો આવે ત્યારે કુલ સમય બરાબર લખાય t plus t. ધેટ મીન્સ કે 5 + 5 બરાબર શું લખાશે? 10 સેકન્ડ. આવું બધું દાખલા કરેલા આપણે. હા તો પછી તમને આવડવા જોઈએ ને. તમે લોકો તો સ્વાધ્યાય બધા મારી જોડે દાખલા કરાવો છો. તમે બહુ ચાલાક માણસો છો હો બધા. બરાબર? દાખલા સ્વાધ્યાયના તો કરીને લેવાય તો ખરા જ ને પછી, કે નહીં કરાય? ચલો પહેલો બીજો દાખલો થઈ ગયો. ચલો એના પછીનો જુઓ કે 19.6 મીટર ઊંચાઈના ટાવરની ટોચ પરથી એક પથ્થરને મુક્ત પતન કરવા દેવામાં આવે છે. પૃથ્વીની સપાટીને અડકે તે પહેલા તેનો અંતિમ વેગ કેટલો હશે? હવે જુઓ આ પદાર્થ માની લો કે પૃથ્વીની સપાટીથી કેટલી? ચલો ફટાફટ જોઈન થાવ બધા જ. હા એક જ મિનિટ આપણે આ ચેપ્ટર ચલો અહીં ધ્યાન આપી દો. જો હવે આ બાજુ ચલો જુઓ આ દાખલાની અંદર તમને શું કીધેલું છે કે 19.6 મીટર ટાવરની ઊંચાઈ પરથી પદાર્થને મુક્ત પતન કરવા દેવામાં આવે છે. તો અડકે તે પહેલા તેનો અંતિમ વેગ કેટલો હશે? ચલો શોધવા માટે આપણે સૂત્ર કયું વાપરીશું? કયું સૂત્ર આવે?
v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ઇક્વલ દેખાતું 2gh. હા એક જ મિનિટ હો. ચલો ચલો દેખાયું સૂત્ર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ઇક્વલ ટુ 2gh સૂત્ર વપરાય. આ અહીંયા આગળ જ્યારે તમે મુક્ત પતન કરો છો આ જગ્યાએ તો એનો પ્રારંભિક વેગ શૂન્ય લઈ લો તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh આ સૂત્ર વાપરીને પણ તમે લાવી શકો છો. હલો g નું મૂલ્ય અને h નું મૂલ્ય તમને આપેલું છે 19.6 અને g નું મૂલ્ય અને પછી એનું રૂટ કાઢી લેવાનું. આનું શું કરશો આનું રૂટ કાઢી લો તો સીધો જવાબ મળી જાય આપણને. હલો હા ચલો એક પથ્થરને ઉધ્ધો દિશામાં 40 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે તો g બરાબર 10 લઈને દ્વારા પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ શોધો. પથ્થરનું કુલ સ્થાનાંતર ગણો અને કુલ અંતર. હમણાં જે દાખલો કરાવ્યો એ રીતે આ રીતે અહીંયા આગળ સ્ટાર્ટિંગ એક તમને 40 આપેલો છે એના પરથી અહીંયા આગળ મહત્તમ ઊંચાઈ શોધવું છે તો આ સૂત્ર જ વપરાય v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર ઇક્વલ ટુ 2gh આ સૂત્ર વાપરીને લવાય ને ઊંચાઈ. પ્રારંભિક વેગ આપ્યો આના બરાબર 0 લેવાનું. સમજ પડી? હા સર ઓકે તો આ દાખલો પણ ગણજો બરાબર. ચલો અને એ પાછો જઈને આવે સ્થાનાંતર કેટલું થાય અહીંયા આગળથી હું અહીંયા આગળ લઈ ગયો અને આ પાછું મારા હાથમાં આવી ગયું સ્થાનાંતર શું થયું હું બજારમાં ફરીને મારા ઘરે પાછો આવું તો મારું સ્થાનાંતર કેટલું થાય 0 હા અંતિમ સ્થાનમાં પ્રારંભિક સ્થાન તો પ્રારંભિક સ્થાન તો બદલે 0 થશે પછી જવાનો સમય ને આવવાનો સમય આ રીતે શોધી લેવાય સમય પણ. હલો ચલો હવે આ બાકીના દાખલા હું તમને હોમવર્કમાં આપી દઉં છું 16 17 ને 18 આ ત્રણ દાખલા તમે કરી જોજો. ના સમજ પડે તો મને કરજો કોલ બરાબર. ઓકે ચલો બેસ્ટ ઓફ લક બધાને. સારી રીતે પરીક્ષા આપજો. ચલો કઈ તકલીફ હોય તો મને ફોન કરજો પાછા બરાબર. ઓકે ઓકે સર સર બેસ્ટ ઓફ લક બધાને હો. ચલો થેન્ક યુ સર હા હાજરી મને મોકલી આપજો.